વડોદરા શહેરમાં 31 સ્મશાન છે ને 31 સ્મશાનો એજન્સીઓને આપી દેતા હાલ જે પણ મૃતદેહો આવશે મૃતદેહો માટે વડોદરા મહાનગરપાલિકા નાણાં ચૂકવશે તેવું અધિકારી જે છે એમણે જણાવ્યું છે। આ અધિકારીને અમારે એ જણાવવાનું છે કે શું વડોદરા મહાનગરપાલિકામાં આવતા નાણાં એમના પોતાના ખિસ્સાના આવવાના છે, ક્યાંથી આવવાના છે? એ નાણાં વડોદરા શહેરની જનતાના નાણાં છે અને આટલા બધા નાણાં એક બોડીના 7,000 રૂપિયા જ્યારે વાપરવાની ચર્ચાઓ થઈ રહી છે અને આ એક બોડીના 7,000 એટલે રોજની કેટલી બોડીઓ આવશે? જે રીતનો આ અમલદાર વહીવટ કરી રહ્યા છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે અને જે એજન્સીઓને નાણાં આપી રહ્યા છે એમાં બધા ભેગા મળીને ક્યાંક ભ્રષ્ટાચાર આચરી રહ્યા તેવું લાગી રહ્યું છે। અમારે આ અધિકારીની વિનંતી છે કે તમે જે આજે કહી રહ્યા છો કે વડોદરા મહાનગરપાલિકા નાણાં ચૂકવશે તો આ નાણાં ક્યાંથી આવવાના છે? આ પ્રજાના ટેક્સના રૂપિયા છે અને પ્રજાના ટેક્સના રૂપિયાથી તમે વડોદરા શહેરને ગુમરાહ કરી રહ્યા છો। આ જે બોડીના પૈસા વપરાશે એ પૈસા જનતાના ટેક્સના આવશે તો જનતા પર શું નવો ટેક્સ તમે નાખવાના છો? શું મૃતદેહો બાળવાનો ટેક્સ તમે જનતા પર નાખવાનો છો? એની આ જ 2 દિવસમાં જનતા સમક્ષ મૂકે અને વડોદરા શહેરના શાસન કરતા સત્તાધીશોને વિનંતી છે, મેયર સાહેબ, ચેરમેન સાહેબને વિનંતી છે કે આનો વહેલામાં તકે ખુલાસો કરે કે શું આવનાર સમયમાં જે ટેક્સ નાખવામાં આવે છે એની અંદર મૃતદેહો માટેનો ટેક્સ નાખવાની વિચારણા તમારી ચાલી રહી છે કે શું? આની સ્પષ્ટતા કરે તેવી અમારી માંગ છે।